નમસ્કાર, આપની સાથે હું છું બિનલ. મંતવ્ય ન્યૂઝ આપની સાથે લઈને આવ્યું છે એક અલગ પ્રકારની વિશેષ રજૂઆત, જેનું નામ છે પુરુષાર્થ. પુરુષાર્થ કાર્યક્રમની અંદર અમે આપને પીએફ, ઇન્કમટેક્સ રિટર્ન, પછી પાસપોર્ટ, પાન કાર્ડ, આ તમામની કાયદાકીય કાર્યવાહી શું હોય છે, આની જે મૂંઝવતા આપના પ્રશ્નો છે, શું મૂંઝવણ છે, આનો ઉકેલ કેવી રીતે લાવવો, ઇન્કમટેક્સ રિટર્ન કેવી રીતે ભરવું, ટીડીએસ, ટીસીએસ, આ સાથે પાન કાર્ડ, આધાર કાર્ડ, નવો વેપાર શરૂ કરો છો તો શું જરૂરી હોય છે, જો આપ ફોરેનમાં રહો છો તો આપનો કઈ કઈ જોગવાઈ ઇન્કમટેક્સને લાગુ પડે છે, આ તમામ બાબતનો ચિતાર આપણે મેળવીએ છીએ અને તમામ માહિતી મેળવીએ છીએ અને આપના સુધી પહોંચાડીએ છીએ. વિશેષ રજૂઆતમાં આજે આપણી સાથે છે ભાવિકભાઈ શાહ, જે આપને તમામ માહિતી આપશે કે કયા પ્રકારના આપના જે મૂંઝવતા પ્રશ્નો છે તેનું નિરાકરણ શું હોય છે. ભાવિકભાઈ, આપનું સ્વાગત છે. નમસ્કાર. ભાવિકભાઈ, જે રીતે સામાન્ય વાત આપણે કરીએ ને તો સામાન્ય માણસ હોય એને ખાસ તો જીએસટી શું છે તેને લઈને ઘણી મૂંઝવણ હોય છે, આધાર કાર્ડ શું છે તેની મૂંઝવણ હોય છે, પાન કાર્ડ શું છે તેની મૂંઝવણ હોય છે. હવે સૌપ્રથમ તો એક સામાન્ય માણસના મનમાં સૌથી પહેલો ઉદ્ભવતો પ્રશ્ન આપને પૂછીશ કે પાન કાર્ડ શું છે, તેની જરૂરિયાત કેટલી હોય છે, તે કેવી રીતે નીકળતું હોય છે, તેની પ્રક્રિયા શું હોય છે? પાન કાર્ડ એ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા આપવામાં આવતો દરેક વ્યક્તિને એક આલ્ફા ન્યુમેરિકલ નંબર છે કે જેમાં 10 આંકડાનો એ નંબર છે. એ નંબરના આધારે વ્યક્તિ ઇન્કમટેક્સમાં એનું ઓળખ પ્રસ્થાપિત કરે છે. એના પાન કાર્ડ અત્યારના જમાનામાં ખૂબ જ અગત્યનો દસ્તાવેજ થઈ ગયો છે અને તે કઢાવવું પણ એકદમ સરળ છે કે જ્યારે વ્યક્તિ પાસે તેનું આધાર કાર્ડ છે તો જો ઓનલાઈન નીકાળવું હોય તો એ આધાર નંબર ઇન્કમટેક્સની સાઇટ ઉપર જઈને નાખે, એના આધારના મોબાઈલમાં એક ઓટીપી આવશે અને તે સબમિટ કરવાથી એનો પાન નંબર ઇમિજિએટ જનરેટ થઈ જશે, જે પહેલાં 10, 15, 20 દિવસ રાહ જોવી પડતી હતી. પરંતુ જો એને ઓનલાઈન નથી કઢાવવું પાન કાર્ડ અને ઓફલાઈન કઢાવવું છે તો એણે એનએસડીએલ કે યુટીઆઈના કોઈપણ સેન્ટર ઉપર જવું પડશે અને ત્યાંથી 49 એનું ફોર્મ એને લેવું પડશે. તેમાં એના 2 ફોટા અને આધાર કાર્ડની કોપી લગાવવાની રહેશે કે જ્યારે વ્યક્તિના આધાર કાર્ડમાં મોબાઈલ નંબર નથી રજિસ્ટર્ડ કરેલો કે એનો મોબાઈલ બંધ થઈ ગયો છે, તે ઓનલાઈન સગવડનો ઉપયોગ નથી કરી શકતો કે એને ઉતાવળ નથી, એને હાર્ડ કોપી જોઈએ જ છે, કારણ કે ઓનલાઈનમાં હાર્ડ કોપી નથી આવતી, એમાં ફક્ત સોફ્ટ કોપી જ આવે છે જે આપણા ઈમેલમાં આવી જાય કે ઓનલાઈન ડાઉનલોડ કરીને એની કલર પ્રિન્ટ આઉટ કાઢવાની હોય. તો એવું નથી કરવું અને એને ઓફલાઈન જોઈએ છે તો ઓફલાઈન 107 રૂપિયા ફી ભરીને 2 ફોટા અને આધાર કાર્ડની કોપી આપવાથી એનું આધાર કાર્ડ પ્રમાણે નામ એડ્રેસ થઈ જશે અને એ પ્રમાણેનું પાન કાર્ડ એને 15 થી 20 દિવસમાં મળી જશે. એટલે પાન કાર્ડ એક ખૂબ જ અગત્યનો દસ્તાવેજ છે. જો પાન કાર્ડ તમારી પાસે નથી તો તમારે ટીડીએસ તમારો ક્યાંય કપાતો હોય, બેંકમાં તમે ખાતું ખોલાવશો તો એમાં વધારે કોઈ લેવડ દેવડ નહીં કરી શકો. એ સિવાય તમે બેંકમાં ડિપોઝિટ મૂકશો તો એની ઉપર જે કંઈ પણ વ્યાજ આવે છે તેમાંથી 20% ટીડીએસ કપાઈ જશે. એ સિવાય ઘણી બધી જગ્યાએ પાન કાર્ડ આપવું અત્યારે ફરજિયાત છે, જેમ કે શેર બજારનું ડીમેટ ખાતું ખોલાવવું હોય તો પાન કાર્ડ ફરજિયાત છે. તો છેલ્લી ઘડીએ દોડાદોડી ના થાય એટલા માટે દરેક વ્યક્તિએ 18 વર્ષની ઉંમર પૂર્ણ કરે અને તરત જ એણે પાન કાર્ડ કઢાવી લેવું જોઈએ, એવું હિતાવહ છે આપણા માટે. પ્રોગ્રામની આપણે શરૂઆત કરી રહ્યા છીએ. સૌપ્રથમ તો ભાવિકભાઈ, આપને હું એ પૂછીશ કે જે રીતે આપ આ સંસ્થા ચલાવો છો, પુરુષાર્થ નામની સંસ્થા આપ ચલાવો છો ને જેની અંદર આપ તમામ મૂંઝવણનો ઉકેલ લાવી આપો છો, તમામ લોકોને ડોક્યુમેન્ટ્સ કાઢવા હોય કે કોઈ પણ પ્રશ્ન મૂંઝવતો હોય તેનું નિરાકરણ લાવી આપો છો. પુરુષાર્થ સંસ્થા આપ કેટલા વર્ષથી ચલાવો છો ને લોકોને મદદ કરો છો? અમારી સંસ્થા છેલ્લા 20 વર્ષથી ચાલી રહી છે અને તે પાન કાર્ડ, ઇન્કમટેક્સ રિટર્ન, પાસપોર્ટ, એકાઉન્ટ્સ, જીએસટી રિટર્ન, મેરેજ રજિસ્ટ્રેશન, ગુમાસ્તા ધારા રજિસ્ટ્રેશન, ઉદ્યોગ આધારનું સર્ટિફિકેટ હોય, ઇમ્પોર્ટ એક્સપોર્ટ લાયસન્સ મેળવવું હોય, ડિજિટલ સિગ્નેચર કરાવવી હોય, આવા તમામ પ્રકારના જે બિઝનેસને રિલેટેડ કોઈ પણ પ્રોબ્લેમ્સ છે વ્યક્તિના, એ બધા અમે સોલ્વ કરી આપીએ છીએ અને એ બધાને લગતું અમે કામકાજ કરીએ છીએ. આગળ આપને એ પૂછવા માંગીશ ભાવિકભાઈ કે જીએસટી શું છે ને જીએસટી રિટર્ન શું છે? સૌથી અત્યારનો વેપારીને મૂંઝવતો આ પ્રશ્ન છે, તેનું નિરાકરણ લાવી આપશો. હવે જીએસટી એ સરકારે 1 જુલાઈ 2017થી અમલમાં મૂક્યું. એ પહેલાં વેટ હતું તો વેટમાં વ્યક્તિને રજિસ્ટ્રેશન કરાવતા હતા, એના બદલે હવે જીએસટી, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એક્ટ, કે ગુડ્સ અને સર્વિસ આ બંનેનો જે અલગ અલગ ટેક્સ હતો કે જ્યારે પહેલાં વેટ લાગતો હતો ગુડ્સ ઉપર અને સર્વિસ ઉપર સર્વિસ ટેક્સ લાગતો હતો, એ 2 અલગ અલગ હતા. એની બદલે હવે સરકારે એક જ ટેક્સ કરી નાખ્યો, જીએસટી, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. તો આ ગુડ્સ જીએસટી જે એક્ટ અમલમાં આવ્યો એના કારણે દરેક વ્યક્તિને નવેસરથી એમાં રજિસ્ટ્રેશન કરાવવું પડ્યું અને એના રિટર્ન્સ ઓનલાઈન જ ફાઇલ થાય છે. હવે એમાં
જીએસટીનું રજિસ્ટ્રેશન જ્યારે કરાવવું પડે છે તો જો તમારી પાસે એક્ઝિસ્ટિંગ વેટમાં રજિસ્ટ્રેશન હતું જ તો એમાંથી તમે ઓટોમેટિક માઇગ્રેટ થઈ ગયા તો ઠીક છે, અધરવાઇઝ તમારે નવેસરથી રજિસ્ટ્રેશન કરાવવું પડે છે. અને વેટમાં જે બધું ઓફલાઈન હતું, અલગ અલગ કચેરીઓ હતી જિલ્લાવાર ના તે, જ્યારે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સમાં જીએસટીમાં બધું જ ઓનલાઈન છે. આજે મુંબઈનો વેપારી પણ અહીંથી એનું જીએસટી રિટર્ન ફાઇલ કરી શકે, અમદાવાદનો વેપારી દિલ્હી બેઠા બેઠા પણ એનું જીએસટી રિટર્ન ફાઇલ કરી શકે. એ રીતની એક વન નેશન વન ટેક્સ એ રીતની એક સગવડ સરકારે કરી નાખી અને કમ્પ્લીટલી ઓનલાઈન પ્રોસેસ છે. કોઈ જ કચેરીમાં ક્યાંય ધક્કા ખાવાના નથી, કશું જ નથી. એટલે જીએસટી આ રીતે છે. જીએસટી રિટર્ન શું છે એની હવે માહિતી? જીએસટી રિટર્ન જ્યારે વ્યક્તિ જીએસટી રજિસ્ટ્રેશન કરાવ્યું તો એ જીએસટી રજિસ્ટ્રેશન કરાવ્યા પછી એને દર મહિને એને લાગુ પડતી સ્કીમ પ્રમાણે રિટર્ન ફાઇલ કરવા પડે છે. હવે જીએસટીની બે સ્કીમ છે, એક કોમ્પોઝિશન સ્કીમ અને એક રેગ્યુલર સ્કીમ. તો કોમ્પોઝિશન સ્કીમવાળા વેપારીને દર 3 માસે રિટર્ન ભરવાનું હોય છે અને એના વેચાણના સીધા 1% લેખે ટેક્સ ભરી દેવાનો હોય. કે જેમ કે દવાની રિટેલ દુકાનવાળો વેપારી છે તો એના ત્યાં લેવા આવતા કસ્ટમરની કંઈ જરૂર નથી જીએસટી બિલ લેવાની, તો એવા કેસમાં એ વેપારી કોમ્પોઝિશન સ્કીમ હેઠળ રજિસ્ટ્રેશન કરાવશે. અને કોમ્પોઝિશન સ્કીમ હેઠળ રજિસ્ટ્રેશન કરાવશે તો એને દર 3 મહિને, એને દર ક્વાર્ટરલી, એપ્રિલ મે જૂન આ 3 મહિના દરમિયાન એનું જે કંઈ પણ વેચાણ થયું, ધારો કે 8 લાખ રૂપિયા થયું તો એ 8 લાખનો 1% સીધો 8,000 રૂપિયા ટેક્સ ભરીને છૂટો થઈ જશે. એણે બિલ ટુ બિલ ડિટેલ, B2C ડિટેલ આ બધું કંઈ આપવાની જરૂર રહેતી નથી. જ્યારે બીજું સિસ્ટમ છે રેગ્યુલર વેપારી, કે રેગ્યુલર જીએસટી નંબર લીધો તો એ ક્યારે લેશે કોઈ પણ વ્યક્તિ કે જ્યારે એના ગ્રાહકો પાછા રિસેલ માટે એની પાસેથી માલ લે છે. જેમ કે આજે કોઈ પણ હોલસેલનો વેપારી છે તો હોલસેલના વેપારી પાસે જે કંઈ પણ વેપારીઓ જશે બધા જીએસટી નંબરવાળા હશે, એના ગ્રાહકો જીએસટી નંબરવાળા વેપારી હશે તો એના B2B બિઝનેસ કહેવાય. તો B2B બિઝનેસવાળા વેપારીઓ જીએસટીનો રેગ્યુલર નંબર લેશે અને એમણે દર મહિને રિટર્ન ફાઇલ કરવું પડે છે. એમણે GSTR1 અને GSTR3B આ બંને રિટર્ન ફાઇલ કરવા પડશે. GSTR1માં શું હોય છે કે એમણે B2B અને B2C કે એમણે જે કંઈ પણ મહિના દરમિયાન, ધારો કે એમના બિલ બુકમાંથી 50 બિલ ફાટ્યા તો એ 50 બિલની બિલ નંબર વાઇઝ ડિટેલ આપવી પડશે કે ભાઈ મેં 1 નંબરનું બિલ મગનભાઈને વેચ્યું, એમનો આ જીએસટી નંબર જે આ એમાઉન્ટ છે, બિલ નંબર 2નું આને વેચ્યું, બિલ નંબર 3 આને વેચ્યું. એવી રીતે એના જે કંઈ પણ B2B અને B2C જીએસટી નંબરવાળા ગ્રાહક અને જીએસટી નંબર વગરના ગ્રાહક એની વિગત બિલ ટુ બિલ આપવી પડશે GSTR1માં. અને GSTR3Bમાં ટોટલ વેચાણની વિગત અને એને જે કંઈ પણ ખરીદી ઉપર ટેક્સ ચૂક્યો છે એ ખરીદી ઉપર ટેક્સની એને ક્રેડિટ મળશે અને બાકીનો ડિફરન્સનો ટેક્સ એ ભરશે અને એનું GSTR3B દર મહિને ફાઇલ કરવું પડશે. જી ભાવિકભાઈ, આપ દર્શક મિત્રોને ખૂબ સુંદર માહિતી આપી રહ્યા છે. હવે નોકરિયાત વર્ગની જો આપણે વાત કરીએ તો નોકરિયાત વર્ગને સૌથી વધારે મૂંઝવતો અને તકલીફ આપતો પ્રશ્ન છે પીએફ કપાવવાને લઈને તો મૂંઝવણ નથી હોતી, પરંતુ પીએફ જ્યારે ઉપાડવો હોય તેની પ્રોસેસ ઘણી જ લાંબી હોય છે અને ઘણી મૂંઝવણ ભરેલી હોય છે, તો તેને લઈને દર્શક મિત્રોને માહિતી આપશો. પીએફ ઉપાડવા માટે પણ હવે સરકારે ઘણી બધી રાહત કરી કાઢી છે. સરકારનું ઉમંગ એપ નામનું એપ છે કે જે તમે તમારા મોબાઈલમાં ડાઉનલોડ કરી કાઢો તો એમાંથી પણ તમે ડાયરેક્ટ તમારો પીએફ ઉપાડી શકો છો. એ સિવાય જો તમે અમારી પાસે આવો તો તમારો UN નંબર, તમારો પાસવર્ડ પીએફની વેબસાઇટનો, પ્લસ એક કેન્સલ ચેક, પાન કાર્ડ, આધાર કાર્ડની કોપી, આટલી વસ્તુ લઈને આપણે આરામથી એનું પીએફનું ઓનલાઈન વિડ્રોલની રિક્વેસ્ટ કરી શકીએ છીએ. જે કંઈ પણ બેલેન્સ હોય એના 70% સુધી આપણે એડવાન્સ ઉપાડી શકીએ છીએ. અને પેન્શનની રકમ પણ જો તમે નોકરી છોડી દીધી હોય તો પેન્શનના પાર્ટની પણ રકમ તમે ઉપાડી શકો છો, પૂરેપૂરી પીએફની ઉપાડી શકો છો નોકરી છોડી દીધી હોય તો. આ પીએફની રકમ તમારા ખાતામાં 3 થી 4 દિવસમાં આવી જાય છે. પીએફનું જે કંઈ પણ KYC અપડેટ કરાવવાનું હોય એ તમે તમારા એમ્પ્લોયર પાસેથી KYC અપડેટ કરાવી શકો છો અને પીએફ ઉપાડી શકો છો. હવે આગળ વાત કરીએ ને આપણે તો પાસપોર્ટને લઈને પણ ઘણી મૂંઝવણ હોય છે કે ઇન્ક્વાયરી થાય છે કે આમ હોય તેમ હોય, ઘણા લોકોના મનમાં ઘણા પ્રશ્નો ઉદ્ભવતા હોય છે. પાસપોર્ટની પ્રક્રિયા કયા પ્રકારની હોય છે તેની માહિતી આપી દો. હવે પાસપોર્ટ એક અગત્યનો ડોક્યુમેન્ટ છે અને ખૂબ જ મહત્ત્વનો ડોક્યુમેન્ટ છે જેના આધારે આપણે દેશ વિદેશમાં ફરી શકીએ છીએ. તો પાસપોર્ટ કઢાવતી વખતે એનું ફોર્મ જો વ્યવસ્થિત રીતે ના ભરાય તો ભવિષ્યમાં વિઝામાં પણ તકલીફ પડે. એ સિવાય તમારે તમારા પેરેન્ટ્સને કે ચિલ્ડ્રન્સને પણ જો ફોરેનમાં બોલાવવા હોય
તો તમે બોલાવવામાં તકલીફ પડી શકે કે નામ લખવામાં આજે મગનભાઈ, મગનલાલ કે એકલું મગન 3 વ્યક્તિ થઈ જાય. કારણ કે ફોરેનમાં આ સિસ્ટમ નથી. ફોરેન આપણા ત્યાં શું છે કે ભાઈ, લાલ, કુમાર ગમે તે નામની પાછળ લગાવી દે છે. એટલે એવા કેસની અંદર પાસપોર્ટનું ફોર્મ ભરતી વખતે જો વ્યવસ્થિત નહીં ભરો તો એકવાર તો પાસપોર્ટ ઓફિસ તમને પાસપોર્ટ કાઢી દેશે ફર્સ્ટ ટાઈમ. તો પછી સેકન્ડ ટાઈમ તમે સુધારવા જશો ત્યારે તમને ખૂબ જ તકલીફ પડશે. એટલે પાસપોર્ટ કઢાવતી વખતે તમારે તમારા ડોક્યુમેન્ટ્સ જેવું કે ફર્સ્ટ ડોક્યુમેન્ટ તમારું બર્થ સર્ટિફિકેટ. બર્થ સર્ટિફિકેટમાં શું નામ લખ્યું છે એ નામના આધારે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટમાં લખ્યું હોય, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટના આધારે તમારી 10th 12th કે કોલેજની માર્કશીટમાં નામ હોય, અને એના આધારે તમારું પાન કાર્ડ, આધાર કાર્ડ, લાયસન્સ, ચૂંટણી કાર્ડ આ બધા ડોક્યુમેન્ટ હોય. તો પાસપોર્ટમાં પણ નામની એ યુનિફોર્મિટી જળવાઈ રહેવી જોઈએ. હવે જો નામની યુનિફોર્મિટી જળવાતી નથી તો પાસપોર્ટ કઢાવતા પહેલાં નામને આપણે અપડેટ કરાવી દેવું જોઈએ ડોક્યુમેન્ટ્સમાં, કે ભાઈ જેથી કરીને આપણને પાસપોર્ટ પણ એ જ સિક્વન્સમાં નીકળે. નહીંતર શું થાય છે કે પરિવારમાં 3 છોકરા હોય, પપ્પાનું નામ હસમુખ છે તો એક છોકરામાં હસમુખભાઈ લખ્યું હોય, બીજા છોકરામાં હસમુખલાલ લખ્યું હોય, ત્રીજામાં હસમુખ કુમાર લખ્યું હોય, તો 3 છોકરાના પપ્પા ડિફરન્સ થઈ જાય છે. આ વસ્તુ જ્યારે ભવિષ્યમાં જ્યારે ફોરેનમાં રહેવા જતા રહેશે છોકરા, એ પછી પપ્પા નહીંથી બોલાવા હશે ત્યારે પપ્પાના ડોક્યુમેન્ટમાં પાછું હસમુખનું નામ એકલું હસમુખ લખ્યું હશે, તો શું કરશો? તો આ બધી તકલીફ પડે છે. એટલા માટે પહેલેથી જ્યારે પાસપોર્ટ કઢાવવાનો છે તો એ વખતે પહેલેથી આપણે ડોક્યુમેન્ટ્સને પહેલાં નામની યુનિફોર્મિટી કરી દેવી જોઈએ, પેરેન્ટ્સની પ્લસ આપણી અને આપણા ચિલ્ડ્રન્સની. જ્યારે પણ આપણા બાળકો જન્મ ત્યારે નામ લખાવતી વખતે ખાસ ધ્યાન રાખવું. નહીંતર કોઈ પણ વ્યક્તિ નામ લખાવવા જાય બર્થ સર્ટિફિકેટમાં ગમે તેમ મમ્મીનું નામ, પપ્પાનું નામ લખાવી દે છે, પણ એ પછી તકલીફ પડે. તે તકલીફ ભવિષ્યમાં ના પડે એના માટે આપણે અત્યારથી જ નામ વ્યવસ્થિત લખાવવાનું, અને નામના તમામ ડોક્યુમેન્ટની ચકાસણી પ્રોપરલી કર્યા પછી જ આપણે પાસપોર્ટનું ફોર્મ ભરીએ. એ પાસપોર્ટનું ફોર્મ આપણે અપ ટુ ડેટ ભરી આપીએ છીએ. એ પાસપોર્ટનું ફોર્મ ભર્યા પછી પાસપોર્ટ ઓફિસની એપોઇન્ટમેન્ટ લઈ આપીએ, કે જેથી કરીને જે તે ટાઈમે અને સમયે તારીખ અને સમય ફિક્સ થઈ જાય કે ભાઈ આ તારીખે આટલા વાગે પાસપોર્ટ ઓફિસે જવાનું છે, ફોટો પડાવવા પ્લસ ફિંગરપ્રિન્ટ આપવા. તો એ આપ્યા પછી આપણનો પાસપોર્ટ ઇઝીલી આપણો આવી જાય છે. હવે વાત કરીએ તો નવો ઉદ્યોગ જેને શરૂ કરવો હોય છે તો નવો ઉદ્યોગ કરવા માટે કઈ કઈ પ્રોસિજર હોય છે અને કઈ કઈ પ્રોસિજરોને પાર કરીને નવો ઉદ્યોગ ખોલી શકાતો હોય છે? જ્યારે કોઈ પણ વ્યક્તિ એનું કંઈ પણ નવું બિઝનેસ યુનિટ સ્ટાર્ટઅપ કરે ત્યારે એને ઘણા બધા રજિસ્ટ્રેશન કરાવવા પડે છે. જેમ કે હોટલ હોય તો એને FSSAIનું લાઇસન્સ લેવાનું હોય છે, જેની પણ આપણે મદદ કરીએ છીએ. કોઈને ઇમ્પોર્ટ એક્સપોર્ટનું લાઇસન્સ લેવાનું હોય તો એ પણ આપણે મદદ કરીએ છીએ. એ સિવાય જે તે લોકલ મ્યુનિસિપલ ઓથોરિટીમાં ગુમાસ્તા ધારા સર્ટિફિકેટ અને પ્રોફેશનલ ટેક્સનું રજિસ્ટ્રેશન એ પણ આપણે કરી આપીએ છીએ. આ સિવાય આપણે ગુમાસ્તા ધારા, પ્રોફેશનલ, એ સિવાય ઉદ્યમ રજિસ્ટ્રેશન, સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીનું રજિસ્ટ્રેશન, આ બધા રજિસ્ટ્રેશન આપણે એમને કરી આપીએ છીએ જેથી એનું ધંધાનું વ્યવહાર નિયમિત રીતે ચલાવી શકે. એ સિવાય આપણે GST રજિસ્ટ્રેશન પણ કરાવી આપીએ છીએ. કારણ કે જો વેપારીનું ટર્નઓવર 40 લાખથી વધારે થશે તો એણે GST નંબર લેવો ફરજિયાત છે. તો GST નંબર પણ આપણે કઢાવી આપીએ. ઇન્કમટેક્સ નંબર પણ લેવાનો હોય, જો પાર્ટનરશિપ ફર્મ બનાવી હોય તો એના માટે અલગથી ઇન્કમટેક્સ નંબર લેવો પડશે, તો એનું પણ પાન કાર્ડ આપણે કઢાવવું પડશે, તો એની પણ મદદ કરીએ છીએ. આ સિવાય વાર્ષિક એને કમ્પ્લીટલી જે કંઈ પણ એકાઉન્ટ્સ લખવાનું થશે કે એનું જે કંઈ પણ બધા અલગ અલગ જગ્યાના રિટર્ન્સ ભરવાના, GSTના રિટર્ન્સ દર મહિને ભરવાના કે ક્વાર્ટરલી ભરવાના, એ બધું કમ્પ્લીટ આપણે એની પ્રોસિજર્સ કરી આપીએ છીએ. હવે આગળ વાત કરીએ તો જે રીતે આપણે માહિતી આપી કે પાસપોર્ટ કઢાવવામાં, પાન કાર્ડ કઢાવવામાં તમામ જગ્યા પર ડોક્યુમેન્ટ્સની માહિતી તો આપી આપણે, પરંતુ આ બધા ડોક્યુમેન્ટ્સ કઢાવી દીધા હોય અને પછી જો વ્યક્તિએ નામ બદલાવવું હોય અથવા તો તેની સરનેમ બદલાવી હોય તો તેમાં કયા પ્રકારની પ્રક્રિયા હોય છે? હવે એકવાર તમારું જે નામ થઈ ગયું એ નામ પરમેનન્ટ રહેવાનું છે, પરંતુ કોઈ પણ કારણસર કોઈને એની સરનેમ નથી ગમતી કે એને ચેન્જ કરાવી છે કે મેરેજ પછી નામ ચેન્જ થાય છે. સિંધી સમાજમાં પણ એવું છે કે ભાઈ છોકરીના લગ્ન થઈ જાય પછી એનું નામ કમ્પ્લીટલી બદલાઈ જ જાય છે. તો આવા કેસમાં જ્યારે નામ ચેન્જ થાય છે તો એનું રાજકોટ ગેજેટ પ્રસિદ્ધ થાય છે કે જેમાં નામ ચેન્જની જાહેરાત આપવી પડતી હોય છે. તો એની પણ પ્રોસિજર આપણે કરીએ છીએ કે જેના માટે જૂનું નામ, નવું નામ કે અટક જે કંઈ પણ એણે બદલી છે એ પ્લસ એનું પાન કાર્ડ, આધાર કાર્ડ, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ આ બધા ડોક્યુમેન્ટ્સ એણે આપવાના છે. અને એ ડોક્યુમેન્ટ્સના આધારે આપણે એનું
એફિડેવિટ કરાવીને રાજકોટ ગેજેટમાં પબ્લિશ કરાવી શકીએ છીએ અને નામ ચેન્જ કરાવી શકીએ છીએ. ભાવિકભાઈ, જે રીતે આપે અગાઉ માહિતી આપી કે જીએસટી શું છે, જીએસટીનું રજિસ્ટ્રેશન શું છે, જીએસટી રિટર્ન શું છે, પરંતુ દર્શક મિત્રોને જીએસટીની રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શું છે તેની વિગતવાર વધુ માહિતી આપશો. જીએસટી રજિસ્ટ્રેશન એક સંપૂર્ણપણે ઓનલાઈન પ્રક્રિયા છે કે જેમાં જ્યારે વ્યક્તિને નવો જીએસટી નંબર લેવાનો હોય છે ત્યારે જે તે વ્યક્તિએ તેનું પાન કાર્ડ, આધાર કાર્ડ, એના 2 ફોટોગ્રાફ, એ સિવાય એની જે ધંધાની જગ્યા છે કે જ્યાંથી એ બિઝનેસ કરવાનો છે, જો ઘરેથી કરવાનો હોય તો ઘરેથી, અધરવાઇઝ એની અલગ દુકાન હોય કે ઓફિસ હોય તો એનું સરનામું અને તેનો વ્યવસ્થિત પુરાવો. જ્યારે દુકાન જો એની પોતાની જ છે તો એના પોતાના નામે લાઇટ બિલ આવતું હશે તથા દસ્તાવેજ કર્યો હશે ત્યારે ઇન્ડેક્સની કોપી હશે. જો જગ્યા એના ફેમિલી મેમ્બર્સના નામની છે કે બ્રધર, સિસ્ટર, મધર કે વાઈફના નામની, સ્પાઉસના નામની છે તો તેના નામનું લાઇટ બિલ હશે, ઇન્ડેક્સની કોપી હશે. એ પ્લસ જે તે વ્યક્તિ એની ફેમિલી મેમ્બર જેના નામે છે તેનો કન્સેન્ટ લેટર કે ભાઈ આ વ્યક્તિ, આ બ્રધર મારો કે મારા હસબન્ડ અહીંથી આ રીતે બિઝનેસ કરશે ને જીએસટી નંબર લેશે, એમાં મને કોઈ ઓબ્જેક્શન નથી. આ રીતનું એક એફિડેવિટ કરાવીને કન્સેન્ટ લેટર ટાઈપનું એફિડેવિટ આપવું પડશે. આ સિવાય જો જગ્યા ભાડાની હશે તો મકાન માલિકના નામનું લાઇટ બિલ પ્લસ ઇન્ડેક્સની કોપી અને રેન્ટ એગ્રીમેન્ટ. રેન્ટ એગ્રીમેન્ટ પણ પોલીસ સ્ટેશનમાં રજિસ્ટર્ડ થયેલો હોવો જોઈએ. આ રેન્ટ એગ્રીમેન્ટ સાથે આપણે જીએસટીની એપ્લિકેશન કરવી પડશે પ્લસ એમાં એક બેંક એકાઉન્ટ ડિટેલ પણ આપવી પડશે. હવે બેંક એકાઉન્ટ ડિટેલ જ્યારે આપતા હોઈએ ત્યારે વ્યક્તિ નવો બિઝનેસ શરૂ કરે છે તો એનું ધંધાના નામનું બેંકનું એકાઉન્ટ નથી ખોલેલું તો કંઈ વાંધો નહીં, એનું જે સેવિંગ એકાઉન્ટ હોય, પર્સનલ એકાઉન્ટ હોય એનો પણ એ નંબર આપી શકે છે. જ્યારે જીએસટી નંબર આવી જશે પછી એ જીએસટી નંબરના આધારે એના બિઝનેસ નામનું ખાતું ખોલાવશે એટલે ફરી એક બીજી બેંક આપણે એડ કરી શકીશું. પણ અત્યારે એક બેંક એકાઉન્ટ, એડ્રેસનો વ્યવસ્થિત પુરાવો, એનું પોતાનું પાન કાર્ડ, આધાર કાર્ડ અને 2 ફોટા, આટલી વસ્તુ આપવાથી આપણે જીએસટીનું ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી શકીએ છીએ. જેમાં કોઈપણ પ્રકારની ત્યાં ગવર્મેન્ટમાં ફી કે ડિપોઝિટ આપવાની રહેતી નથી. પહેલાં વેટના કેસમાં તો 25,000, 50,000 ડિપોઝિટ હતી, જ્યારે અત્યારે કોઈપણ જાતનું આપવાનું નથી રહેતું. એ સિવાય જ્યારે વ્યક્તિ રજિસ્ટ્રેશન માટે એપ્લાય કરે એટલે કઈ 5 પ્રોડક્ટનું વેચાણ કરશે એનું એને ડિટેલ આપવાની રહે છે કે ભાઈ એનો ધંધાનો પ્રકાર, નેચર ઓફ બિઝનેસ શું રહેશે, કે ભાઈ એ ટેક્સટાઇલનો ધંધો કરશે કે કોઈ સર્વિસ સેક્ટર છે. એમાં 5 જેવા HSN કોડ એણે સિલેક્ટ કરીને એ એપ અંદર સબમિટ કરવાના હોય છે. આ રીતે ઓનલાઈન એપ્લિકેશન કરવાથી આપણે જીએસટીનું રજિસ્ટ્રેશન પ્રાથમિક રીતે વ્યક્તિગત કરદાતા માટે કરી શકીશું. હવે જો પાર્ટનરશિપ ફોર્મ હોય, ભાગીદારી પેઢી, તો એના માટે દરેક પાર્ટનરના પાન કાર્ડ, આધાર કાર્ડ પ્લસ પાર્ટનરશિપ ફોર્મનું ડીડ જોઈશે અને પાર્ટનરશિપ ફોર્મનું અલગથી પાન કાર્ડ આવે એ પણ જોઈશે. અને જે કોઈ પણ એક પાર્ટનરને ઓથોરિટી આપવામાં આવે છે કે ભાઈ હી વિલ ડીલ વિથ ધ જીએસટી ડિપાર્ટમેન્ટ, તો એનું એક ઓથોરિટી લેટર પણ આપણે એક બનાવવો પડશે. એડ્રેસ પ્રૂફને એ બધા ડોક્યુમેન્ટ તો જે ઇન્ડિવિજ્યુઅલ માટે જે પ્રમાણે જ જોઈશે. અને પાર્ટનરશિપ ફોર્મના કેસમાં આપણે બેંક ડિટેલ પછીથી અપડેટ કરી શકીશું. અત્યારે નંબર એપ્લાય કરતી વખતે આપણી પાસે બેંક ડિટેલ નથી તો ચાલશે, કોઈ વાંધો નહીં, કારણ કે હજી પાર્ટનરશિપ ફોર્મ નવી છે, પાન કાર્ડ હમણાં જ આવ્યું, હજી ખાતું ખોલાયું નથી તો કોઈ વાંધો નથી. હવે એવી જ રીતે જો કંપનીનું જીએસટી નંબર લેવાનું છે તો કંપનીના તમામ ડાયરેક્ટરોના પાન કાર્ડ, આધાર કાર્ડ, ફોટા પ્લસ કંપનીનું મેમોરેન્ડમ અને આર્ટિકલ ઓફ એસોસિએશન, કંપનીનું આરઓસીનું રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ, કંપનીનું પાન કાર્ડ અને એક ઓથોરિટી લેટર કોઈપણ એક ડાયરેક્ટરની ફેવરમાં કરેલો હોવો જોઈએ કે ભાઈ આ ડાયરેક્ટરને અમે જીએસટીની પ્રક્રિયા કરવા માટે ઓથોરિટી આપેલી છે. અને એડ્રેસ પ્રૂફ, જેમ ઇન્ડિવિજ્યુઅલના કેસમાં કે ભાઈ કંપનીની પોતાની જગ્યા છે કે ભાડે છે તો ભાડા કરારને એ પ્રમાણે. એવી જ રીતે કોઈ ટ્રસ્ટ છે તો ટ્રસ્ટ માટે ટ્રસ્ટનું પાન કાર્ડ જોઈશે, ટ્રસ્ટ ડીડ જોઈશે, ટ્રસ્ટનું રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ જોઈશે, બધા જ ટ્રસ્ટીઓના પાન કાર્ડ, આધાર કાર્ડ જોઈશે. અને એ બધા ટ્રસ્ટીઓ વતી કોઈ એક ટ્રસ્ટીને જીએસટીનું કામકાજ કરવા માટેની ઓથોરિટી આપતો ઓથોરિટી લેટર જોઈશે. આ રીતે આ બધી વસ્તુ આપણે એકત્રિત કરીને જીએસટી નંબર એપ્લાય કરવો પડશે.
જી, જીએસટી રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું એની તો વિગતવાર આપે માહિતી આપી દીધી, પરંતુ જીએસટી રિટર્ન ભરવા માટેની પણ તમામ વિગતવાર માહિતી દર્શક મિત્રોને આપી દેશો. હવે જીએસટી રજિસ્ટ્રેશન આપણે કરી કાઢીએ છીએ એ વખતે આપણે એક પસંદગી પણ કરવાની હોય છે કે હું રિટર્ન કેવી રીતે ભરીશ, કે હું ક્વાર્ટરલી રિટર્ન ભરીશ એટલે કોમ્પોઝિશન સ્કીમમાં જઈશ કે રેગ્યુલર સ્કીમમાં જઈશ. હવે કોમ્પોઝિશન સ્કીમ ક્યારે પસંદ કરાય વ્યક્તિને, તો જ્યારે જે વેપારીને એના કસ્ટમર્સ જે છે એ કસ્ટમર્સને જીએસટીની ક્રેડિટ નથી લેવાની, તો એવા વેપારી શું કરશે, કોમ્પોઝિશન સ્કીમમાં જશે કે જેથી એમણે દર મહિને રિટર્ન ભરવાની ઝંઝટ નથી, પ્લસ બધા જ બિલો છૂટક બનાવવાની જરૂર નથી, દરેક બિલમાં જીએસટીની રકમ લખવાની જરૂર નથી, HSN કોડ લખવાની જરૂર નથી. આવી બધી ઘણી બધી ઝંઝટ છે જીએસટીમાં. તો એ બધી ઝંઝટમાંથી એને મુક્તિ મળી જાય છે કે જેમ કે છૂટક વેપારી છે તો છૂટક વેપારીના ત્યાં રોજબરોજ કસ્ટમરો જાય છે, એ લોકોને જીએસટીના બિલની કોઈ જરૂર નથી કે એ લોકોને કોઈ ક્રેડિટ પણ નથી લેવાની, એ લોકો એમના ઘર વપરાશ માટે વસ્તુઓ લે છે. તો આવો વેપારી શું કરશે, કોમ્પોઝિશનમાં લેશે નંબર. હવે કોમ્પોઝિશનમાં નંબર લેશે તો એના માટે 2-3 કન્ડિશન છે કે એક તો એણે તમામ ખરીદી રજિસ્ટર્ડ વેપારી પાસેથી જ કરવી પડશે. બીજું કે જે કંઈ પણ ક્વાર્ટરલી વેચાણ કરે છે એ ક્વાર્ટરલી વેચાણના સીધો 1% ટેક્સ એણે ભરી દેવો પડશે. એટલે જે ક્વાર્ટરલી વેચાણ એનું 5 લાખ રૂપિયા થયું તો સીધા 5,000 રૂપિયા એણે કેશમાં જ પેમેન્ટ કરવું પડશે. એણે જે કંઈ પણ ખરીદી વખતે ચૂકવેલ ટેક્સ છે એની ક્રેડિટ એને મળશે નહીં. અને ત્રીજું કે એની પાસેથી જે કોઈ પણ માલ ખરીદે છે એને ટેક્સ ઇન્વોઇસ નહીં આપી શકે, એ એના બિલમાં જીએસટી નંબર જીએસટી કલેક્ટ નહીં કરી શકે. જીએસટી નંબર તો લખવાનો જ છે પણ એમાં એણે લખેલું હોવું જોઈએ કે ભાઈ અમે કોમ્પોઝિશન સ્કીમમાં છીએ અને અમે અલગથી વેચાણ ઉપર જીએસટી ઉઘરાવતા નથી. એવું નથી કે ભાઈ એણે 1% ટેક્સ ભરવાનો છે તો લાવ હું 1% ટેક્સ લેવા માંડું, બરાબર. એટલે એ રીતે જ કોમ્પોઝિશન નંબર છે. તો કોમ્પોઝિશન નંબરવાળી વ્યક્તિએ એણે દર 3 મહિને ઇન્કમટેક્સ એનું જીએસટી રિટર્ન ભરવું પડશે. હવે રેગ્યુલર નંબર લીધો છે તો રેગ્યુલર નંબર ક્યારે વ્યક્તિ લેશે કે જ્યારે એનું વેચાણ મહદઅંશે B2B થાય છે. B2B એટલે બિઝનેસ ટુ બિઝનેસ ગ્રાહકો જેના, કે જેથી એમને એમનું પરચેસનું ક્રેડિટ લેવાની અને સેલ જ્યારે કરશે ત્યારે એમના જે કસ્ટમર્સ છે એ પણ ક્રેડિટ ક્લેમ કરી શકશે. તો આ કેસમાં એણે દર મહિને રિટર્ન ભરવું પડે છે, GSTR1 અને GSTR3B. આ બંને રિટર્ન ફાઇલ કરશે, એ રીતની આખી પ્રોસિજર હોય છે. તો પથદર્શક કાર્યક્રમની અંદર તમામ માહિતી આપણે ભાવિકભાઈ પાસેથી મેળવી. ભાવિકભાઈ આપે જે દર્શક મિત્રોને તમામ માહિતી આપી છે, કેમ કે આ જે ઇન્કમ ટેક્સ હોય છે, જીએસટી હોય છે, તેને લઈને ઘણા બધા મૂંઝવતા પ્રશ્નો હોય છે, તેનો જવાબ આપે આપ્યો તે બદલ આપનો આભાર. જે રીતે પુરુષાર્થ કાર્યક્રમ જે મંતવ્ય ન્યૂઝ પર આપ જોઈ રહ્યા છો તેમાં અમે આપને તમામ વિગત આપીએ છીએ, કાયદાકીય રીતે કઈ રીતે આ કામગીરી કરવાની હોય છે તેની વિગતો આપતા હોઈએ છીએ. આજે વિશેષ રજૂઆતમાં બસ આટલું જ. મને રજા આપશો. અને જો ભાવિકભાઈનો આપ સંપર્ક કરવા માંગતા હો રૂબરૂ તો નોંધી લો તેમનું સરનામું. હાલ વિશેષ રજૂઆતમાં બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.